અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત. કોમી એકતાનો સંદેશ. અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતી રથયાત્રાનું સેલારવાડ ખાતે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સદભાવનાનો અનોખો સંદેશ આપ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ અને કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે શહેર અને દેશમાં હંમેશા કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તમામ તહેવારો હળીમળીને ઉજવે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવી તેમની શુભેચ્છા છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો વસીમ ફડવાલા, નજુબુદ્દીન શેખ, ભોળાભાઈ, અશફાક ભાગવાલા, મુસ્તાક ચીકીવાલા, સોતક ચીકીવાલા, સાદિક શેખ, જુનુ લસ્સીવાળા, સાદિકભાઈ લારીવાલા, જબ્બારભાઈ મંડપવાળા, રશીદ શેખ, સબ્બીર ગેરેજવાળા તેમજ સેલારવાડ યંગ કમિટીના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.